હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? સીતારામને જય શ્રી કૃષ્ણ. આજે વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જુઓ અત્યારે મને પૂરો વાટી લીધો છે. જો નીંદ વટાઈ ગઈ આપણે અને પાટના જવાના છે. બાય. કેમ છો મિત્ર? બધા મજામાં છો? આપણે બ્લોગ બધા મજામાં તો જય મુરલીધર જય દ્વારકાધીશ. તો આપણે છે ને રેતરમાં નીંદ વાટ લીધી છે ને આજે છે ને તમને નવીન નવીન વસ્તુ તમને દેખાડવામાં આવશે આ વિડીયોમાં. આજે આપણે 2-3 ઠેકાણા જવાનું છે એટલે આવું છે. હાલો ને પાટનાને બપોર પછી જવાનું છે બહાર. અને અત્યારે છે ને આપણે જવું છે એક જગ્યાએ. આગળ બહીના રહેજો, કારણ કે આજે છે ને છોકરાઓની એક રજા છે અને આપણે જવું છે એક જગ્યાએ. કામ અત્યારે આપણે બીજું કોઈ છે જ નહીં, કાંઈ કરતા કાંઈ કામ નથી. કારણ કે જો આપણે ઘઉંમાં પાણી બાણી હતું એ જોવામાં ક્યાંક ક્યાંક ધરવા માંડ્યા જોઈએ. ઓલા ખેતરમાં આપણે પાવાનું હતું એ પાઈ દીધું છે અને હાવ ફ્રી થઈ અને પાર્ટનરે એ જવાના છે. કારણ કે અમારા નણદોયા બહુ મોટે પાયે પૂન જેવું કામ કરીને આવે છે. એ તમને આગળ દેખાડશું વિડીયોમાં. અત્યારે કેવું નથી કોઈને કાંઈ, એટલે એ પાર્ટનર લાઈવ થાય ને ત્યાં વિડીયોમાં દેખાડશે તમને. વિડીયોમાં તમને જોવા મળશે બધું. એટલે એવું છે બધું. એટલે આજ જવાના છે પાર્ટનર બપોર પછી. કાલે તો હાંતા હતા લગભગ આવી જાય કા પાર્ટનર. અને અત્યારે અમારે જવું છે એક મસ્ત જગ્યાએ. હાલો આવી એટલે આગળ બન્યા રહે લોકેશન ઉપર. આજે આવ્યા છે આપણે પપૈયા ને બોર લેવા ભાઈબંધની વાડી. અને આપણા પાડોશી થાય કે તમે તમારે લઈ આવજો. એટલે પાર્ટનરને 2-3 દી ત્યાં કીધું હતું, પણ હવે આમાં ટાઈમ નહોતો. આજ ટાઈમ હતો, ફ્રી હતા પાર્ટનર કે હાલો. ઘઉં સારા છે સુખા પૈના, મસ્ત ઘઉં છે પાર્ટનર. જુઓ મસ્ત મજાની વાડી છે એની. હાઈ ક્લાસ પપૈયા, લીંબુડી, જામફળી, હાઈ ક્લાસ છે બધી. જુઓ જુઓ અમે અહીંયા હાડિયું હાડિયું રાખ્યું છે. પપૈયા છે મોટા મોટા. એકાદું જ લેવું આપણે. એક પાકું હોય ને તો લેવું, ખોટું બગાડવા કાંઈ લેવું નથી પાર્ટનર. કોઈનું બગાડાય નહીં. હે એ બોયડી એ વાં દેખાય જો રહી. ઘઉં સારા છે ભાઈના. જો મસ્ત મજાના ઘઉં છે, કાંઈ નો ઘટે એવા ઘઉં છે. જુઓ હાડિયું એની પપૈયા તો જુઓ તમે. હા પપૈયાની બાગ છે. લાગર પપૈયા જઈ લો ફરતે શેઠે. જો આવું એકાદું પાકવું હોય ને નાનું એવું માપે મેળે લઈ લઈ તો બિચારા ક્યાં ના પાડે, ઘરે દઈ જાય. કાસા છે કાસા. આવ લગાતાર પપૈયા જઈ લો. હે પાયા છે ઠરી ગયા જઈ ગયા. એમ તો આપણે ઘણી જગ્યાએ ઠરેલા છે ના ઘઉં. બાકી નામી છે હાઈ ક્લાસ છે નથી પાર્ટનર. ઘઉં એટલે ઘઉં છે. આ પાકેલું હોય તો હોય પાર્ટનર. હે હીર કશું છે જુઓ. નહીં હોય પાકું. જામફળી, રૂપારા, રાવણો, બહુ મસ્ત મજાની વાડી છે. ના ઘઉં બહુ સારા છે પાર્ટનર. નામી છે એક નંબર ઘઉં છે મિત્રો. હે બોયડીએ જાહો આમ ફરીને જાય ઓલ સેટે થઈ. સેટો બહુ મોટો છે જો આમથી જો કણી આપણે બોયડી. એ આ બોયડી જોઈ આપણે તો આમ છે ને પપ્પી મને એમાં ચક્કર મારી દે. કઈ વૈરું તો નહીં. હવે આપણે છે ને બોયડી આવ્યો નહીં પાર્ટનર. એટલું તો જોઈને આવી લો. આવી લાવ તમે તમારે મોજથી ખા. હા છોકરા બીજું શું હોય એમ. એ ભગવાન અહીંયા આવી ગઈ બોયડી જો પાર્ટનર. બોયડી આવી ગઈ. હાલ ઠેલી બહુ છે જાવ હાલા. બોર જો મસ્ત છે બોરો પાર્ટનર. જો પાર્ટનર
ઘટે આમાં કંઈ ન ઘટે. જોઈ લો અમે બોયડી આવી ગયા છીએ. બોયડીમાં બોર જુઓ, લૂમે ઝૂમે ફરસક બોરો. ઘટે તો જિંદગી પાકા પાકા લેજો પાટના, આવા લેવાય થોડાક લઈ લ્યો ને. પીરા પીરા લેવાય. પીરા પીરા આવું છે મિત્રો. હું નકામાં લઈ જુઓ હાલ્યો થેલીમાં નાખીએ. બોયડીમાં બોર આવ્યા મસ્તીના. હુઈ ગઈ બોયડી સતરીને ગોળ્યા કા મસ્ત બોર છે. થોડાક બોર લઈ લે. આખી થેલી ફરી જવાની છે. ના રે ના, કોઈનું એમ ન અડે. કીધું એટલે થોડું કઈ લઈ લેવાનું હોય. નહીં આમ એમ કો વિશ્વાસ હોય તો જ કીએ આપણે. આપણે થેલીમાં હું પોપૈયું એકાતું મોટું હોય તો લઈ લઈએ, પણ પોપૈયા તો હજી કાસા પાકા છે તોય જોવું એકાતું ઝીણકું જડી જાય તો. એટલે હાલો આપણે થોડાક બોર વીણી લઈને પછી જઈએ ગામમાં. આમ જો પાર્ટનર અમારા છે ને ખોરો ભરવો કરી ગયો. આ થેલી લેજો પાર્ટનર. થેલી મને એથી પડે પાટને. લ્યો હું તમને અત્યારે કરી દઉં. ના એ ભલે રહ્યું હાલો બસ, એટલે તમારે ખોરામાં જે પડે નહીં એના કારણે, બીજું કંઈ નહીં. પાકા પાકા જેવો હોય જ લેવા છે. પાકા ને પીરા હોય ને એ લેજો એટલે ખાય એમ. કાસા કોઈ પછી ઓલું કારણ કે આમાં ઈરું વળી પડી જાય પછી, કારણ કે હવે ટાઈમ હોય ગયો. હાલો આપણે છે ને થોડાક બોર વીણી લીધા, કિલો 1.5 કિલો જેટલા લીધા છે. છોકરા ખાય ને મજા કરશે, બરાબર ને પાટને? એપલ જેવા મીઠા પાટને. એપલ જેવો. હા હવે જઈએ આપણે આપણા ઘાઢેરા. હાલો મિત્ર, આપણે આવી ગયા છે ને ભાઈની વાડીએ ને એને છે ને આપણે એક ટ્રેક્ટર વેચવાનું છે. તેના માટે છે ને આપણે આવ્યા હતા જોવા હિંજર કે 245 ટ્રેક્ટર છે ને આપણે છે ને વેચવાનું છે. કાંઈ ઘટે નહીં ને એવું છે ટ્રેક્ટરમાં. જોઈ લઈએ પછી આગળ એના મોબાઈલ નંબર આપણે દેવું આમાં, બરાબર? જે કોઈ ભાઈને લેવું હોય ટ્રેક્ટર તો આપણે વેચવાનું છે. ને ભાઈને મોબાઈલ નંબર દઉં ને એટલે એમાં ફોન કરીને તમારે એને આવી જવાનું, જોઈ જવાનું ને ભાઈને પૂછી લેવું શું કિંમત કહે છે. 245 इंजिन चाका जेवू है, टायर सारा है जो અને હજી આમાં ઓલ કે એવું કંઈ આવતું નથી. હુકવાળું પેટી બેટી સહિત કમ્પ્લીટ એક્ઝેક્ટ છે. એટલે આ વેચવાનું છે આપણે. જો લેવું હોય તો ફોન કરજો આમાં 245. આ નંબર પ્લેટ કમ્પ્લીટ એક્ઝેક્ટ છે. એમાં નંબર નાખેલા છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો એટલે ભાઈ તમને જવાબ દે. અને કિંમતનું તમે ભાઈને પૂછી લેજો કે હું એની કિંમત રાખી છે, કારણ કે આપને કિંમતની ખબર છે નહીં. એ ભાઈ અત્યારે વાડીએ છે નહીં, એટલે છે ને આમાં નંબર છે, એમાં ફોન કરજો તમે. હાલો આપણે વાડીએથી આવી ગયા છે અને અમારા ક્રિશભાઈ હુંબલ જો આમથી હાઈલા આવે છે. મુકેશભાઈ છે ને રિક્ષા ચોખ્ખી કરે છે. આવે આપણો હાવજ આવે. બાકી ભાઈ 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 હરવો 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 મારો વાલા હરવો રે ભાઈ હરવો રે. શું ઓરી છે ભાઈ ભાઈ? આમ તો જોઈ લે, વાઘ બેઠો મારો હાવજ. ગણીને વાહ બેઠો જોઈ લે. આવે સાપલ થઈ ગયા તમે, સાપલ થઈ ગયા છો. ખબર નથી પડતી તમને કાંઈ. અને અમારા અર્જુનભાઈ આહિર રૂમમાંથી આવે. તમારા ભાઈ ઉઠી ગયા. આપણે ઉઠી ગયા છીએ, 8 વાગ્યાના ઉઠ્યા છીએ. હવે તારક મહેતા જોઈ છે કાઈ એવું જોઈ લ્યો. આમ તો હડા રાતી બોલાવી દીધી એ. હા ક્યાંય ન જાય. આવું છે મારા વાલો અર્જુનભાઈ આહિર જાય છે હવે. વાત છે કાંઈ ભાઈ ભાઈ ના બોલમાં આવી રમતો કરવા ક્રિશ. લંગડા લંગડા અહીંયા આય તું.
એ લંગડો પણ ડોમને હાથમાં નથી રહેતો. ઉદયભાઈ, અર્જુનભાઈ આહિર અહીંયા આવી જાજો. એ પપ્પા બોલાવે ઉદય. આવી અર્જુનભાઈ આહિર આવી ગયા છે. હાલો હવે રમો.